મોરબીના અનેક સેરામિક એકમો માર્ચ મહિનાથી જ ગેસના ઊંચા ભાવ અને મંદીને કારણે બંધ હાલતમાં છે. ગુજરાત ગેસે ઉદ્યોગકારોને મે મહિનાના વપરાશ માટે 79.85 રૂપિયાના ઊંચા ભાવની ડિમાન્ડ લિંક મોકલવામાં આવી હતી. 80 રૂપિયાની નજીક પહોંચેલા આ ભાવ સિરામિક ઉદ્યોગ માટે અસહ્ય હોવાથી એસોસિએશને તાકીદ રજૂઆત કરી હતી અને સિરામિક એસોસિએશનની રજૂઆત મુજબ ગત 6 એપ્રિલે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં નક્કી થયું હતું કે બજાર ભાવ મુજબ ડિમાન્ડ માંગવામાં આવશે. જોકે ઊંચા ભાવની લિંક મોકલાયા બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સીઝફાયર થતા પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારોએ માંગ કરી રહ્યા છે કે કંપની જૂના ઊંચા ભાવ રદ કરે અને વર્તમાન નીચા ભાવ મુજબ નવી લિંક મોકલે. તેમની માંગણીઓ પ્રત્યે પ્રશાસનનું ધ્યાન દોરવા માટે સિરામિક એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગકારોએ ગુજરાત ગેસના ગ્રાઉન્ડમાં જ બેસી રામધૂન બોલાવી. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો ગેસના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં આવી જશે અને હજારો શ્રમિકો રોજીરોટી પર સંકટ પણ આવી શકે છે.